ભોજન કરવાનું, શાંતિ બોલવાનું, શાંતિ જેટલું કાર્ય કરેલું આપણું સફળ થાય. અશાંતિ થો ઘબરાય અકળાય કામ કાજ કરવાથી કામ આપણું નરફળ થાય. તો ખૂબ શાંતિ ભગતની અંદર ભક્તાની અંદર ખૂબ શાંતિ આપણા જીવનનું કાર્ય નિભાવવાનું છે. મારતો દેશ પરાયો દેશ કિરાયાની ઝોપડી છે. એક દિવસ ખાલી કરવી પડશે પણ ત્યાં સમય જઈ રહ્યો છે સુના કરતા મોટો એમના સમયની એ ત્યારે આપણે સૌને કિંમત કરવાની છે. સમયની કિંમત કરી જીવન જીવવું ત્યારે આ સુખી પર લોક સુખી માયા રૂપી શરીર અમારું છે. માયારૂપી શરીરની અંદર ગુણ છે. એના ગુણની કદર કિંમત કરવાની આપણે સાવધાન થવાનું. જેવું આવે એવું બોલે મો, જેવું આવે એવું ભાવે રાખ્યો, જેવું આવે એવું અમારે કાઢ્યા. પણ એમનો દવનો કરવાનો સંતનો ફરજ લાગે. જલારામ બાપે દવનો કર્યું. બચપણથી ભક્તિ કરતે કરતે આખા ગામની ગાયો સારે સવારમાં 8 વાગે ભગવાન સાધુનું રૂપ લઈ જલારામની પરીક્ષા લેવા જલારામને ઘેર પધાર્યા. ગાયને હલક લગાડી કે જલારામ કે બોલો મહારાજ કે તમારી ભક્તાની હમ ગામમાં આલો સેવા કરવા. હવ મહારાજ લીધા લો એમ કીધું જલારામ બાપુ. ભક્તાને ઉઠી ઠેલો પાથરીને મહારાજને પહાડ્યો. અહીં ફર્યો કે મહારાજ તમે જાદો ભક્તોને જેમ મારે ગાયો સારું છે ગામને કાયમ થાય ગયો ગાયો સારવા ગામ હાવ કે જલારામ બાપા ગામની ગાયો સારતેલો છોડી નાહી ગયો. ભક્તાની શાહ બનાવી મહારાજને પાલન કે પ્રભુ કે રાતના 5-6 વાગે આવે ગાયો દે આખો દિવસ તમે કાં પરેશાની થાઓ ચાલો કે મને સેવામાં લીધા છે ચાલો. એમને પૂછ્યું કઈ ગામ આની સેવા હું કરાવે ના પૂછ્યું. બે માણસોની ના પૂછ્યું. હવે ભગવાન લીન સાજો નાગો હલાય ભગવાન કે હું જલારામની પરીક્ષા લેવા ગયો મારી થાય કે આનો હું થાય. વિચાર કરતો કરતો કે ભક્તાની હાઈ બેસો હું આ ખાડોમાં જાઉં ઝાડો કરવા. ઝાડો કરવા ગયા. બેઠા બેઠા અંધારની 8 વાગ્યાની વાત 12:15 વાગી ગઈ. ભક્તાની પછી વાત પર જલારામ ગાયો સારતો સારતો ભક્તાની પછી તેની હોતે ગાયો લઈ ગયો. વાવવા આવી ગયો પછી ભક્તાની અરે કે તમે હજવાની બઠા કે કાયમ એટલો થાય મહારાજે કાં ગયા છે કે આ ખાવમાં ઝાડો કરવા ગયા હજુ આયા નથી. કે આવી જાજે આવી જાહે જાજો કે એમની કે કોણ બહાના હતા નાહી ગયા તમે ઘેર જાઓ. ના 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 મહારાજ આવી જાય કે જાજો કઈ ગાયો વાવ લઈને પાછો હોય. ભગવાન કઈ તો પકડવા તો દોડ દોડ નકલ્યો આગળ જો ફરી કે જલારામ માંગો તમને શું હોય. મત પ્રભુ કે આન દીધું બધું ઘણું તમારું દર્શન થાય છે શું હોય. 5 માણસ ભૂખ્યા આવે ભૂખ્યા લાવવાની હોય ભગવાન કરતી એટલો વસન માંગ્યો. ગવામાંથી ધોવી કાઢી જલારામને આલ દીધી ભગવાને. હાથમાં દંડો હતો તેઓ આલ દીધો જલારામ બાપાને. આજ આખા દેહમાં ફરો રૂપિયો 8 આના દર્શન કરો તમે. જલારામ બાપાના ભંડારા 108 સાલે ગુજરાતની અંદર શાળાના દર્શન કરવા દે અને આજ ભંડારા ચાલુ છે અને તેની જોડીનું દર્શન આખો જગ કરી રહ્યો તેના ભંડારાનું જગ કરી રહ્યો દર્શન. આવી ભક્તિની નિમા આ એકની એક છે પણ એટલો આપણને વેઠી ન કરવું પડે. ભક્તિ કોઈ બીજી નથી તેની તે ભક્તિ છે આવું કામ છે ભક્તિ માતાનું. થોડ કામણ મત કરો જોડવા શીખો. એકબીજાને જોડવાની ભાવના રાખો શીખો. આવી ભક્તિ મળી છે. ભાવ વિના ભક્તિની કર્મ વિના ખેતીની. આવી કિંમતી છે આપણો કોઈ ભાગ હશે ભગવાનને ઘેરનો તે ઘરમાં કોઈને આપો. ભાગ રાખો ને ભાવ રાખો એકબીજા પર. શું લેવાનું છે લેવાની વસ્તુ આ છે એવો ભાવ રાખીને પ્રેમ રાખીને જીવન જીવો ત્યારે આ સુખી પર લોક સુખી માયારૂપી બંધન તોડવાનું
છોડવાનું આપણા હાથમાં જ. આવી મીમામાં હોય છે તો ખૂબ ભગવાનથી પ્રાર્થના કરો, ખૂબ ભાવના કરો, ખૂબ લગ્ન કરો, ખૂબ હિમ ઉભરાઈ જાય એવી ભાવના, એવી લગ્ન કરવાથી આપણે અંદરના અહમ અભિમાન ભરાય, મોટાઈ ઊંચાઈના અહમ તૂટે. આવી ભક્તિ મળી છે. વાહ વાહ, ભલી કરી ભગવાન, ભલી કરી. બધું જ મળી રહેતું એવી આપણે અંદર લગ્ન રાખીને જીવન જીવાતે છે ત્યારે આ સુખી પરલોક સુખી. આવી સીધ હવે આપણ મળી છે તો દિવસે દિવસે સાવધાન થવાનું. હવે સમય થાય ગયો. અમારી વાણી વિરામની. સતગુરુ